જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 2 જાન્યુઆરી 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. 5 થી મકર સંક્રાંતિ સુધી ગુજરાતમાં કડકડતી ઠંડી જોવા મળશે, જેના કારણે ઘણા ભાગોની અંદર 5 થી 7 ડિગ્રી તાપમાન નીચું જવાની સંભાવનાઓ છે. તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને શેર કરી દેજો. તો આ ફૂગજન્ય રોગોએ આતંક મચાવ્યો છે. મારા ખેતરમાં તો હજુ સુધી કોઈ રોગ આવ્યો નથી. તો શું તારું ખેતર પણ ફૂગજન્ય રોગોથી ઘેરાઈ જાય પછી જ સારવાર કરવી છે કે પછી એઝોનના 2 છંટકાવ કરવાના છે? ફૂગજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષા, એઝોન સુરક્ષા. ખેતરમાં એઝોનની એન્ટ્રી એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી. તો મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ઉત્તર ભારતમાં અત્યારે ભયંકર હિમવર્ષા જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર ઠંડીનું મોજું વળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જેના કારણે ફરીવાર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર તાપમાન 5 ડિગ્રી આસપાસ પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે. આગામી હજુ 2 દિવસ દરમિયાન ઠંડીમાં વધઘટ જોવા મળશે. રાત્રે દરમિયાન ધીરે ધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે. આગામી 5 તારીખથી ગુજરાતમાં ભયંકર ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ રહેલી છે. આ રાઉન્ડ 5 થી લઈને 14 એટલે કે મકર સંક્રાંતિ સુધી ચાલે તેવું અનુમાન રહેલું છે. 8 થી 10 દિવસ આ લાંબો રાઉન્ડ ઠંડીનો જોવા મળશે, જેના કારણે કચ્છના નલિયારા પર, ભુજ, ભચાઉ, ગાંધીધામ સહિતના કચ્છના ભાગોની અંદર તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી નલિયામાં જોવા મળી શકે છે. આ સિવાય 7-8 ડિગ્રી તાપમાન પણ અમુક ભાગોની અંદર જોવા મળશે કચ્છના. જ્યારે ઉત્તરની વાત કરીએ તો રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર અંબાજી, આબુમાં બરફવર્ષાની પણ સંભાવના છે. તેની સાથે થરાદ, ધાનેરા, વાવ, ડીસા, પાલનપુર, ઇકબાલગઢ, ઈડર, વડાલી સહિતના ભાગોની અંદર પણ તાપમાનનો પારો ઘણો નીચો આવે તેવી શક્યતા રહેલી છે. ત્યાં પણ 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જવાની સંભાવના રહેલી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી જેવા મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાનનો પારો આ તારીખો દરમિયાન ઘણો નીચો તેમજ 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળે આ ભાગોની અંદર તેવી સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર પણ તાપમાન 8 ડિગ્રી આસપાસ નોંધાય તેવી શક્યતા રહેલી છે. જ્યારે દરિયાઈ પટ્ટી સૌરાષ્ટ્રની, જેમાં પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં તાપમાનનો પારો 13 આસપાસ નોંધાય. અમુક વિસ્તારની અંદર 10-11 થઈ શકે છે, બાકી 13 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે આ ભાગોની અંદર તેવી શક્યતાઓ રહેલી છે. તો ગુજરાતમાં કડકડતીનો ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં ગાત્રોથી જતી ઠંડી આ 8-10 દિવસ જોવા મળી શકે છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે. અત્યારે એક શરૂ છે, જેના કારણે ભારે હિમવર્ષા થઈ રહી છે, એટલે ગુજરાતમાં તેની અસર 2 દિવસ બાદ જોવા મળી શકે છે. એટલે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો. બાકી પવનની ઝડપ નોર્મલ જોવા મળશે. આપણે કાલે જણાવ્યું તે મુજબ હમણાં 5 તારીખ બાદ પવનની દિશામાં થોડો બદલાવ આવી શકે છે. અમુક જે પશ્ચિમના પવનો થઈ શકે છે. બાકી ગુજરાતમાં પવનની ઝડપમાં પણ સામાન્યથી લઈને થોડોક વધારો થાય તેવું અનુમાન રહેલું છે. હમણાં ગુજરાતની અંદર માવઠાની સંભાવના મકર સંક્રાંતિ સુધી નથી. ત્યારબાદ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવે 14 જાન્યુઆરી બાદ તેવી સંભાવના રહેલી છે. એ પણ સિસ્ટમ ઉપર રહેશે. વધુ અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.